આ દેશના યુવાનની નહીં આપણી કોઈ કિંમત હોય તો ચારિત્રની કિંમત છે બાપ. આ બહુ મોટી વાત છે. અત્યારે ખબર નહીં માતાઓ બહેનો અહીં ઘણા સંખ્યામાં છે. પગે લાગીને કહું માવડિયું, તમારી તાકાતની તમે ખબર રાખજો. ભારતની આરી નારીની શું તાકાત છે. અઠવાડિયે એકાદી વાર તમારી દીકરીને દીકરાને હારી વાર્તા સમજાવજો, હારું હાલરડું ગીત સંભળાવજો. અનુપમા ઓછી જ હોય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી તમને લાગે છે. એની આંટીઓ આપણને નહીં સમજાય. આ ગાંડા તૂર થઈ જાય છે આ સિરિયલોની વાહે. આ બધાએ આપણી સંસ્કૃતિ માથે પાણી ફેરવવાનું જ કામ કર્યું છે. આ પછી સિરિયલો હોય તોય ભલે, ફિલ્મો હોય તોય ભલે, ગમે એટલા સરેરાશ 70 વર્ષના 100 વર્ષના ફિલ્મનું સરેરાશ કાઢજો. દરબારની હવેલી હોય, ઠાકુર કહેવાતો હોય દરબાર, અહીંયા બધું ભૂંડું ભૂંડું થતું હોય. સિરિયલ જોવો કે ફિલ્મ જોઈ લેજો. અને આપણા પૂજારી હોય મંદિરમાં, સાધુડો હોય, તિલક હોય, એ ભૂંડા ભૂંડા કરતો હોય ને આમ ખૂણામાં એક ઘોઘો રહેતો હોય, એને ખાનદાનના પેટનો બતાવે. પાછું ઊંધું જ વાળ્યું થવા આપણું. હવે જાગ્યા ત્યાંથી હવાર, હવે હું આપણે નથી થવા દેવું. હા, એટલે બહુ જરૂરી છે આ ધર્મને આપણે થોડું કઈ ધ્યાન રાખશું તો ધર્મ આપણી આબરૂ, આપણી લાજ કોઈ દી નહીં જવા દે. ભારતની દીકરીઓની જે તાકાત છે, હું તો માવડીઓને કહું, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જયવંતાબાઈ, દુર્ગાવતી, અહલ્યાબાઈ હોલકર, દુર્ગાવતી, દુર્ગાભાભી, એને વાંચો. વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેન, કોક દી વાંચો આ દીકરીઓ, ખબર પડે. નાની ઉંમરે ગર્ભંગ થયા હતા વલ્લભભાઈ પટેલ, પછી બીજા લગ્ન ન કર્યા, દેશ માટે સેવા કરવી છે. અને તેથી જુવાન દીકરી મણિબેને નક્કી કરી લીધું કે આજથી સુધી હું મારા બાપ વલ્લભ પટેલની દીકરી હતી, આજથી એની માં થઈને મારે આખી જિંદગી સેવા કરવી છે. કોક કરી બતાવો, ખબર પડે. આ તો ચીઠીઓ મૂકી નીકળી જાય. પપ્પા મમ્મી મારી ચિંતા ન કરતા, મારે લગ્ન કરવા પડે એમ હતા. તને કાળોતરો કર્યો હોય તોય ચિંતા ન કરત, પણ ત્યાં ન કરવાનું કર્યું. ક્યાં જઈને વાતો કરવી? ઈ ગીતો, ઈ વાતો. હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈ થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. અમારા પ્રોગ્રામમાં કીધું રેવા દો. આ પરંપરા આપણી અદ્ભુત છે, એનું ધ્યાન રાખજો. પોતાના ને પોતાના બાપ વલ્લભભાઈ પટેલના લુગડા મામા વણીને હાથે વાતો કરવી બહુ હેલી હો. જરાક આવી જાય તો પપ્પા, મારા પપ્પા તો મારા માટે આમ કરી લઈ આવે ને બીજાને મંડી દેખાડવા. મારા પપ્પા કેવા, તારા પપ્પા ને આમ બહુ નહીં કે ધંધામાં. પાછું એમાં મેણા ઓમ બેન પડી. હા, એનાથી સેટાઈ રહેવા, એના કરતા એકલા રહેવું. તમને એમ કે મારી પાસે આ યુવાન હોય તો ભલે દીકરી હોય તો મારી પાસે જો મારા પપ્પા કેવું લઈ આવ્યા, એને કઈ તું તાર ઘરે, હું મારા ઘરે. એવું કે ને કે હાલ્યા કરે. અમારે સારું છે, તું તાર જરૂર પડે તો કહેજે, તું મારી ફ્રેન્ડ છો કે મારો ફ્રેન્ડ છો, મિત્ર છો. એની પાસે બેહારજો. બાકી ભૂગલાવ કેટલાય રખડે છે હુડ કાઢવા હાટું, ક્યાંય જઈને ઉભા રાખી દે છે, તમને નહીં ખબર પડે. જેવા તેવા પાસે નો બેહાય, એકલા રહેજો. બાકી માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા નકરા હારા. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करना खावे, मित्र कीजिए मर्द सच कहकर समझावे કે તારાથી આ થાય, તારાથી આ નો થાય. એ હાથે વણીને કપડા બનાવે. વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેન પોતાના ને પોતાના બાપના. કોકે કીધું થીગડા વાળી હાડી કાં પહેરી? નાયબ વડાપ્રધાનની દીકરી, ગૃહપ્રધાનની દીકરી, શું બતાવવા માંગો? અહીં મણિબેને કીધેલું કે આ થીગડા મારા બાપ વલ્લભભાઈ પટેલની ગરીબાઈના નથી, વલ્લભ પટેલની ખાનદાનીના થીગડા છે. હજી ભારત આઝાદ થયો જ છે, હજી આને સુપર પાવર બનાવવાનો છે. આ બધા મહાપુરુષો, એમને કઈ 3000 કરોડના સ્ટેચ્યુ નથી થતા. વલ્લભભાઈ પટેલે મામા એ વખતે બધા રજવાડા પાસેથી 1 કરોડ લીધા હોત તો 565 કરોડ એની પાસે તેદી હોત, તો આપણે વાર્તા એની ન કરત. એ તો સાચી વાત છે ને. અને આની શું મિત્રતા હતી ને, હું પાછું સભાનતાથી બહુ બોલું. એ તમે એક ભાવનગર મહારાજને વાંચો કે જામ સાહેબને વાંચો, જામ સાહેબને વાંચો ભાવનગર. એને કીધું હું વલ્લભભાઈ પટેલ વિશે, એ તમે વાંચો ખબર પડે એની મિત્રતા કેવી હતી. એને વાંચી લ્યો એટલે તમને ખબર પડે. તેદી 1 કરોડ લીધા હોત તો તેદી એટલા હોતા, કારણ એની ઇન્વેસ્ટ કરો તો કેટલા થાય. પણ સાહેબ, જે દેશનો નાયબ વડાપ્રધાન મૃત્યુ પામે, એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને, એના 3000 કરોડના ટેચી ઉભા થાય. આ વાત હકીકત એટલી છે સાહેબ. અને ઈ ગોહિલવાડ ગંગાજળિયું કુળ સાહેબ.
અહીં બેઠેલા બધાય 18 વર્ણ છે પટેલ ભાઈઓથી લઈને બધાને કહી દઉં, આપણને સીટ મળી હોય ને બસમાં સીટ ખાલી ન કરે. અહીંયા જગ્યા ખાલી કરવાનું મન ન થાય કે હું બેસી જાઉં, ઓલો કે આ ન માગે, મારો મિત્ર છે ને ક્યાંક હટવાનું ન કહે. બાપ દાદાના માથા આપી અને મેળવેલા રજવાડા હરફ કાચડી ઉતારે ઉતારી દીધા. 18 પાદર ઓળખોળ છે ભલા માણસ, મારે કાંઈ ન જોઈએ, મારો ભારત અખંડ રહેતો હોય. અહીંયા મારે પ્રોગ્રામ અભરામ કરાવવા આવવું પડે, આવવાનું હોત મામા મારે વિઝા લેવા પડે. હું જુનાગઢ થી આવું તો આ ગાયકવાડમાં આવે, બીજું આ દેશ બીજો હોત વિઝા લેવા પડે. ઈ વાત વલ્લભભાઈ કરી હતી મહારાજ ભાવનગર કે બધું થઈ ગયું રેડી, પણ આનું શું કરીશું? આફ્રિકામાં 52 દેશ છે, જોઈ લેજો. આપણે રાજ્ય છે એવા રાજ્ય એવા 52 દેશ, એક દેશમાંથી બીજા દેશમાં ઘડીકમાં ફરી જાવ. પણ વલ્લભભાઈએ વાત કરીને ભાવનગર મહારાજ ઊભા થઈ ગયા કે અમે તો બાપ દાદા માથા દઈ છે, અમારા માટે 18 પાદર હું લાઈન થઈ સાહેબ, લાઈન થઈ. અને 200-250 ની આસપાસના તો ખાલી આપણા જ હતા, ગુજરાતના રજવાડા બધા હતા. એમાં કાઠી ગળા નાના કેટલા બધા એક પછી એક કીધું કે અમારા માટે કુરબાન છે, મારો દેશ એક રહેવો જોઈએ. આ બહુ મોટી વાત છે. આ બધાને યાદ કરી હપીને આપણે યાદ કરીએ. આ બધા એ શહાદતો છે બધાની, એ જરૂર. પણ મને હું પૂરું કરવા જાતો, પણ ભાઈની ખાસ છે 2 કડી લઈ લઉં. ભાઈની પ્રકાશભાઈ ને આયોજક છે એટલે, અને તમને બધાને ગમે એવું ગીત છે એટલે મારું 2 કડી લઈ લો. મોગલમાની કે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું, બાકી બધી વાતું રે મારી માવડી રે. મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું, બાકી બધી વાતું રે મારી માવડી રે. અરવિંદભાઈ પોપટભાઈ વેકરિયા પધાર્યા છે, એમના તરફથી 5000 ને 100 એટલે 5100 રૂપિયા આવે છે. ધન્યવાદ ખૂબ ખૂબ.